દીવમાં જિલ્લા કક્ષાના કલા ઉત્સવનો સમાપન સમારોહ યોજાયો હતો। આ કલા ઉત્સવમાં વિવિધ શાળાના 157 બાળકોએ ભાગ લીધો હતો, જેમાં ગાયન, વાર્તા, પરંપરાગત નૃત્ય, સંગીત, નાટક અને રમકડા બનાવવા સહિતની વિવિધ પ્રવૃત્તિઓ માટે સ્પર્ધા યોજાઈ। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકોમાં રહેલી વિશિષ્ટ સુષુપ્ત શક્તિઓ અને કૌશલ્ય વિકસાવવાનો છે। ત્યારે આ પ્રસંગે કલેક્ટર રાહુલ દેવપુરાના હસ્તે વિજેતા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। કલા ઉત્સવ 2025નું સમાપન સમારોહનું આયોજન કરવામાં આવેલું। કલા ઉત્સવ 2025ના સમાપન સમારંભ દરમિયાન ટોટલ 69 એન્ટ્રી આવેલી અને એમાં 157 વિદ્યાર્થીઓએ ભાગ લીધેલો। આ વિદ્યાર્થીઓએ ટોટલ 12 એક્ટિવિટીમાં ભાગ લીધો અને એમાંથી જે ફર્સ્ટ નંબર આવેલા છે એ બાળકો જે છે એ અત્યારે આવતા વીકની અંદર અથવા તો સપ્ટેમ્બરના અંત સુધીમાં એ સ્ટેટ લેવલ પર ભાગ લેશે અને એ પછી ત્યાંથી ફર્સ્ટ નંબર આવેલા બાળકો નેશનલ લેવલ સુધી ભાગ લેશે। અમારા દીવમાં દીવ પ્રશાસન દ્વારા કલા ઉત્સવનો યોજવામાં આવેલો હતો। તેમાં અમને 3 દિવસ માટેની કલા જે બાળકો વિદ્યાર્થીઓમાં જે ટેલેન્ટ હોય એ બતાવવામાં આવેલો હતો। તેમાં ઘણી બધી પ્રવૃત્તિ અને બધાએ ભાગ લીધો। તેમાં બધાને નંબર આવેલા, જેથી અમે લોકોનો ટેલેન્ટ બહાર નીકળે અને અમે આગળ સુધીના સ્ટેટ સુધી પણ અમે પહોંચી શકીએ, તે માટે અમને ઇનામ વિતરણ બી કરવામાં આવેલા।